This program is sponsored by RK Garments, Shivranjani Char Rasta, Ahmedabad. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad. નમસ્કાર, હું સુજલ દવે. પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી સરકાર સાથે વાટાઘાટો કરતા એસટીના કર્મચારીઓ સમસ્યાનો ઉકેલ ન મળતા બુધવાર રાતથી હડતાલ પર ઉતરી ગયા છે. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘ બુધવારે રાત્રે તમામ કર્મચારીઓને માસીએલ પર ઉતરવા આહવાન કરી ચૂકી હતી, જેને પગલે સમગ્ર રાજ્યમાં એસટીના પૈડા થંભી ગયા હતા. આ હડતાલને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. ગુરુવાર સવારે જ એસટી કર્મચારી સંગઠનના આગેવાન ધીરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે નિગમની બસોમાં રોજ 25 લાખ મુસાફરો મુસાફરી કરે છે. સરકારની જનનીતિને કારણે મુશ્કેલીઓ થઈ છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન અમે 144 વખત આવેદનપત્ર આપ્યું, તેમ છતાં સરકાર અમારી પડતર માંગણીઓનો નિવેડો લાવી શકી નથી અને સરકારના પેટનું પાણી પણ હલતું નથી. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કર્મચારીઓની હડતાલ પાછી ખેંચી લેવા અપીલ કરી હતી. આ નિવેદન બાદ એસટી કર્મચારીઓના સંકલન સમિતિની એક બેઠક મળી હતી, જેમાં એસટીના તમામ યુનિયનના હોદ્દેદારો એકત્ર થયા હતા અને સૌએ હડતાલ પાછી ન ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ મિટિંગમાં એવી રણનીતિ નક્કી કરવામાં આવી છે કે સરકાર જો માંગણી નહીં સ્વીકારે તો હડતાલ અચોક્કસ મુદ્દતની પણ કરી દેવાશે અને આગામી દિવસોમાં એસટીનો દરેક કર્મચારી ગાંધીનગર તરફ કૂચ પણ કરશે. અહીંયા મારે યાદ અપાવવું જરૂરી છે કે એસટીના કર્મચારીઓ 7મા પગારપંચનો અમલ કરવો, ફિક્સ પગાર ધારકોને સરકારી ધારાધોરણ મુજબ પગાર આપવો, આશ્રિતોને નોકરી આપવી, વર્ગ 3 અને 4ના કર્મચારીઓને કોઈપણ કારણ વિના કરાયેલી બદલી રદ કરી આપવી, પાર્ટ ટાઈમ કર્મચારીઓના કામના કલાકોમાં વધારો કરવો અને ડ્રાઈવર કમ કંડક્ટરો પાસેથી માત્ર એક જ ફરજ લેવી વગેરે માંગણીઓ સાથે સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી આ વાટાઘાટો ચાલે છે, જેનું કોઈ જ પરિણામ ન આવતા આજે 25 લાખ મુસાફરો રજડી પડ્યા. એક તરફ એસટીની હડતાલ ચાલુ હતી, ત્યાં રાજ્યના શિક્ષકોએ પણ શુક્રવારે હડતાલ પર જવાનો નિર્ણય લઈ લીધો છે. આમ આગામી દિવસોમાં સરકારને એસટીના કર્મચારીઓની સાથે સાથે શિક્ષકોની હડતાલનો પણ સામનો કરવો પડશે. રાજ્યની આ પરિસ્થિતિ ઉપર આજની મારી ચર્ચા રહેશે. ચર્ચામાં મારી સાથે જોડાયેલા છે ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત, જે ટૂંક સમયમાં જોડાશે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવ રાશિ, જેમને ઇન્ડિયા ન્યૂઝ અત્યારે અભિનંદન આપે છે, વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ અને એસટી યુનિયનના મહામંત્રી ધીરેન્દ્રસિંહ સોલંકી. ધીરેન્દ્રભાઈ, ચર્ચાની શરૂઆતમાં પહેલો પ્રશ્ન તમને જ જશે. કઈ એવી માંગણીઓ છે જેને લઈ અને છેલ્લા 2 વર્ષથી તમારે 144 વખત આવેદનપત્ર આપવા પડે? અમારી સૌથી પહેલી માગણી 7મો પગાર પંચ આપવાની છે, જે એસટીના કર્મચારીઓને અત્યાર સુધી આપવામાં નથી આવ્યું. એ સિવાયના બોર્ડ નિગમોને, રાજ્ય સરકારના કર્મચારીઓને, તમામ કર્મચારીઓને આપી દેવામાં આવ્યું છે. અને જે અમારી સાચી અને ન્યાયિક માગણી છે, એ અમારી એક અગત્યની અને ખાસ આ માગણી છે. એની સાથે સાથે બીજી પૂરક માગણીઓ પણ છે, અને જેની અંદર વારસદારોને નોકરીઓને છેલ્લા 2011 પછી એક પણ વારસદારોને નોકરી આપવામાં આવતી નથી કે ફિક્સ પગારનું જે વેતન નક્કી કરવા, એમને જે પેકેજ નક્કી કરવામાં આવ્યું છે 4 લાખ અને 8 લાખ, એ પણ ફિક્સ પેકેજ પણ આપવામાં નથી આવતું. એની સાથે સાથે જીએસઓ અને એસઆર જે 1960થી આ એસટીનું નિર્માણ થયું ત્યાંથી જે બનાવ્યા છે, એ આજે તમામ સુધારા કરવાની એમને શરૂઆત કરી છે. આપણે એમ કહી શકીએ કે જો ભારતનું બંધારણ આજે એકાએક આખું જો બદલી નાખવાનું હોય એવી ફરજ ન પડે, કઈ 1-2 કલમમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય. અમે પણ એવું માનીએ છીએ. જ્યારે આ તો તમામ આ એસટીનું
શરૂઆત થઈ, એનો જન્મ થયો ત્યાંથી આજ દિન સુધી છે એની તમામે તમામ બાબતોમાં ફેરફાર કરે છે, એ પણ એક શંકાનો વિષય ઊભો થયો છે. અને જેને કારણે નિગમના કર્મચારીઓ અને યુનિયનોને કદાચ પતાવી દેવાની એક સાજિશ હોય એવું કર્મચારીઓને લાગી રહ્યું છે, જેથી તમામે તમામ કર્મચારીઓને આ બાબતમાં એને હટાવવા માટેની માગણી કરી છે. એની સાથે સાથે અમારી ત્રીજી એક 2077 નંબરની એક પરિપત્ર બહાર પાડ્યો છે. એ 2077 એ પરિપત્ર એવો પાડ્યો છે કે જેની ભાવના અમે પણ સારી હતી, અમે સંયુક્ત રીતે ચર્ચા, પણ એ જે યોગ્ય રીતે થવું જોઈએ એની જગ્યાએ કર્મચારીની ખોટી બદલી કરી નાખવી, ઉદ્ધત વર્તનની વાત કરી છે. હવે ઉદ્ધત વર્તનની કોઈ વ્યાખ્યા જ નથી બનાવી. સામાન્ય અમારો કોઈક હોદ્દેદાર રજૂઆત કરવા જાય તો કે તું ઊંચા અવાજે બોલ્યા, તમે આવી કાર્યવાહી કરી અને જેને કારણે ઉદ્ધત વર્તન કર્યું, એવી કરીને વતનથી બે વતન એટલે વલસાડથી ભુજ ને ભુજથી દાહોદ મૂકી દેવામાં આવે છે. એટલે આવા જે જોખમી કરતા પરિપત્રો બહાર પાડ્યા છે એ 2077ને તાત્કાલિક રદ કરવાની પણ અમે માગણી આની અંદર તમામ કર્મચારીઓની છે. એવી રીતે ખાનગી વાહનો ભાડે લેવાની બાબત, ખાનગી ભાડે લેવાની બાબતની અંદર અમારી સ્પષ્ટ સરકારને અમે એના આંકડા સાથે કહીએ છીએ કે આ જે ગાડીઓ તમે ચલાવવાની નક્કી કરી છે, ખરેખર તો કોઈ પણ માલિક હોય તો એ પોતે પહેલા એનો સર્વે કરાવે. આ તો ગાડીઓ લીધા પછી સર્વે કરવા નીકળ્યા છે અને હવે કહે છે કે ગાડીઓ અહીંયા ચાલશે કે અહીંયા ચાલશે કે અહીંયા, એવી રીતની આખી કાર્યવાહી કરી અને સર્વેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. આજે 2 રૂપિયાથી માંડી અને 13 રૂપિયાની અંદર ગાડીઓ ચાલી રહી છે, જ્યારે એનો ખર્ચ લગભગ 43 રૂપિયા આવે, 43 રૂપિયા પર કિલોમીટર આવે. એટલે લગભગ 40 થી 41 રૂપિયા પર કિલોમીટર નુકસાન જઈ રહ્યો છે. અમદાવાદથી વારાણસી ચાલુ કરી છે, એનો ખર્ચ લગભગ આશરે 1,20,000 જેવો થાય છે અને એની સામે આવક 6,000 ને 8,000 રૂપિયા આવી રહી છે. તો કોઈ પણ ઉદ્યોગપતિ હોય તો એને આટલું નુકસાન પર ટ્રીપે 1 લાખથી વધારેનું નુકસાન થાય એવું કોઈ પણ આયોજન ન કરે, જ્યારે આ સરકારને આ મેનેજમેન્ટ આજે કરી રહી છે. માટે અમે સંગઠન એટલા માટે કહે છે કે અમે જો આ નહીં કહીએ અને કાલે આ નિગમ આવી રીતે પૂરું થશે તો કાલે નિગમ પૂરું થશે તો કર્મચારીઓ નહીં રહે, અને કર્મચારીઓ નહીં તો કોઈ યુનિયનો પણ રહેવાના નથી. માટે અમે કહીએ છીએ અને અમે એટલા માટે ખાસ કહીએ છીએ કે ગુજરાતની અંદર સસ્તી અને સારી લોકપ્રિય આજે આ સેવાઓ આજે આપી રહ્યા છે, એનો ઉપયોગ નાના અને મધ્યમના ગરીબ મુસાફરો કરી રહ્યા છે, કોઈ માલે તુજારો આ કરતા નથી. અને જો આવી સેવા સારી સસ્તી સેવા જે ચાલી રહી છે, આજ ભાજપની સરકારે એમપીની અંદર આવી જ રીતે આખું કોર્પોરેશન આજે બંધ કરી દીધું છે. અને એ જ લાઈન ઉપર કદાચ અમને લાગે છે કે કદાચ ગુજરાત સરકાર પણ આગળ જઈ રહી હોય અને આવી સારી ને સસ્તી જે સેવા મળી રહી છે એ આ સરકાર કદાચ બંધ કરવા માટેની કાર્યવાહી કરી રહી છે. આ સ્પષ્ટ દેખાઈ આવ્યું છે અને આ માટે અમે વારંવાર ઇવન તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈને પણ રજૂઆત કરી, એમણે પણ પૂછ્યું કે બેન આવી એમડીને પ્રશ્ન કર્યો કે આટલી બધી જો બાબતમાં હોય નુકસાની હોય તો આપણે કેમ ચલાવીએ છીએ. હવે એમની સાથે જે કંઈ વાત કરી હોય એટલે અમે જે કહીએ છીએ એ ફક્ત અમારા એકલા હિતમાં નહીં પણ આ ગુજરાતની મુસાફર જનતાના હિતમાં અને અમારા બંનેના હિતની અંદર આજે વાત કરી રહ્યા છે. એટલે આ તબક્કે આપના માધ્યમથી અમે ગુજરાતની મુસાફર જનતાનો પ્રથમ તો એમનો અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ કે આજે કદાચ તમને 1 દિવસ 2 દિવસ તકલીફ પડશે પણ તમને આ મળતી સસ્તી સારી લોકપ્રિય જે સેવા છે એ તમારી પણ છીનવાઈ નહીં જાય. આજે 85% રાહત આપી અને ગરીબ બાળકો જે આજે ભણી શકે છે એ કાલે કદાચ નહીં ભણી શકે. આજે તમે એક જ દિવસની હડતાલની અંદર આપે જોયું હશે કે પ્રાઇવેટ ઓપરેટરોએ 50 રૂપિયાની જગ્યાએ 150, 200, 250 રૂપિયા ભાડા 2 અને 5 ગણા ભાડા આજે વસૂલ્યા. આજે આ જો સસ્તી અને લોકપ્રિય સેવા છે જો બંધ થશે તો આવી જ રીતે ખાનગી ઓપરેટરો પણ તમારી પાસેથી લૂંટ ચલાવશે. માટે અમારી એક આ તબક્કે તમને પણ અમે આહ્વાન કરીએ છીએ અને તમારી પણ અમને એક આ લડતની અંદર તમારો પણ ટેકો મળે અને તમે પણ આ લડતની અંદર જોડાવ એવી અમારી ત્રણેય સંકલન સમિતિ વતી હું આપને વિનંતી કરું છું. શ્રદ્ધાજી, 144 વખત એસટીના કર્મચારીઓએ આવેદનપત્ર આપેલું છે સરકારને. 2 વર્ષનો સમયગાળો વીતી ગયો છે, તેમ છતાં પણ કોઈ પગલાં ન લેવાય. આજે 25 લાખ મુસાફરો રજડી પડ્યા. કેમ સરકાર આ આવેદનપત્રને ગંભીરતાથી નથી લીધી? સુજલભાઈ, પ્રથમ તો દિલગીરીની વસ્તુ એટલી ખરાબ છે કે 25 લાખ મુસાફરો રજડી પડ્યા. એના માટે આપણે બધા અહીંયા પેનલ પર દુઃખી થઈ જવું પડે. એસટી કોઈ બંધ નથી કરી દેવાનું.
સરકાર હોય એની એ જવાબદારી છે કે જેટલા બી લોકો છે એમને સસ્તી જે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે મળે, સારામાં સારી, એક્સિડન્ટ ના થાય, કમ્ફર્ટ લેવલ હોય એ ટાઈપની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ મળે. એસટી બી એનું એક પાયું છે, BRTS બી એનું એક પાયું છે, મેટ્રોના પ્રોજેક્ટ્સ છે, બુલેટ ટ્રેન્સ છે, રેલવે છે, એ બધા એ જ અભિગમો છે કે જે સામાન્ય લોકો માટે એ બની શકે. આજે એવિએશન સેક્ટરમાં ઉડાન હોય તો એની અંદર પણ ટિકિટના દરો ઓછા ત્યાં થઈ જતા હોય તો એસટીના તો બિલકુલ ઓછા જ થવા જોઈએ, એના ઉપર જ સરકારનો અભિગમ હોય. તો આ સેવાઓ ખોરવાવા દેવાનો સરકારનો કોઈ પણ અભિગમ નથી. પ્રથમ તો હું આ વાત સરકાર તરફથી સ્પષ્ટ કરી દેવા માંગુ છું. બીજી વસ્તુ, કોઈ પણ આપની રજૂઆત હોય, કંઈ પણ હોય, પણ જ્યારે આપણે કોઈ માનવતાના સેક્શન સાથે જોડાયેલા, જેમ કે આઈ એમ કમિંગ ફ્રોમ ધ મેડિકલ ફિલ્ડ, હવે એકદમથી તમે મેડિકલ સેવાઓ બંધ કરી દો, એની હાલાકી તમારા લાભાર્થી 2 વર્ષથી વાટાઘાટો ચાલી રહી હોય એના ઉપર પ્રશ્નો આવી શકે છે, પરંતુ 2 વર્ષ પછી લોકસભાની ચૂંટણી પહેલા કેમ, એ પ્રશ્ન છે. બરોબર છે. પ્રેશરાઇઝ ટેકનિકની સામે વાંધો છે સુજલભાઈ. કોઈ પણ આ જે વસ્તુ આંદોલનો થતી હોય છે કે હડતાલ થતી હોય છે તો પ્રજા બી સમજી જાય છે કે ચૂંટણી નજીક આવી ગઈ છે એટલે આંદોલન અત્યારે અમે તમે લોકોમાં જઈને વાત કરો ને તો કે હવે આ બધું ક્યાં, અરે બેન ચૂંટણી નજીક આવી ગઈ ને, અચ્છા વિધાનસભાની છે કે લોકસભાની છે એટલે થવાના છે, એટલે તમે પોતાનો જે એજન્ડા છે એ પોતે મેન્યુપ્લેટ ડાયલ્યુશન કરજો. પ્લીઝ એક સેકન્ડ મુરબ્બી મને કહી દેજો, મુરબ્બી મને કહી દેવા દેશો. આપે પહેલા દિલગીરી વ્યક્ત કરવી જોઈએ કે આપના 25 લાખ લોકોને આજે નુકસાન થયું છે. આ સસ્તી અને લોકપ્રિય સેવાઓ ચાલુ રહેશે. કર્મચારીઓ બેન આપને કહું, આજ એસટીના કર્મચારીઓએ જ્યારે પ્લેગ થયો ત્યારે કોઈ પ્રાઇવેટ ઓપરેટરો સુરતની અંદર જવા તૈયાર નતા, ત્યારે પોતાને પ્લેગ થશે એની પરવા કર્યા સિવાય સુરતના મુસાફરો જે સૌરાષ્ટ્ર સાઈડે બધાને ટ્રાન્સફર કર્યા છે ત્યારે એક પણ પ્રાઇવેટ વાળા નથી ગયા. એવી જ રીતે આપે જે કહ્યું કે અમે એના માટે સંવેદનશીલ છીએ. અમે જ્યારે આ ગુજરાતી મુસાફર જનતાને તકલીફ પડી છે એવું ના હોય કે પોતાનું જોવાનું હોય, અમારું હવે લોકોનું તો આજે 2 વર્ષ સુધી લોકોનું જોવા માટે જ આપણે આ ફિલ્ડ ચૂઝ કર્યું છે. સુજલભાઈ મને બોલવા દેવામાં આવશે? આપણે બોલો. આજે તમે એવી જ વાત આખી કાપી કરો છો. આજે અમે મુસાફરોને ઉશ્કેરવા માટેની આ વાત થાય એ અમારે કરવી પડે. આજે 2 વર્ષથી અમે આ રોજે રોજ. ધીરેનભાઈ તમારા પ્રશ્નોનો જવાબ પણ લઈશું આપણે, અને સોલ્યુશન બી આવવાનું જ છે. હા, તમે એમને જરા બોલી લેવા દો એટલે વાત થાય પછી હું તમને પેલા પ્રશ્નો ઉપર આવીશ. જી સરદારજી, નમ્ર વિનંતી આપને છે કે આપના પ્રશ્નોનું બી બહુ જલ્દી સોલ્યુશન આવી જશે અને હકારાત્મક જ સોલ્યુશન આવશે, પણ એનો મતલબ એ નથી કે આપણે 25 લાખ મુસાફરો જોડે આ રીતે એમની જે હાલાકી છે આજે કરીએ. આજે તમે જ કીધું કે ખબર પડી ગઈ તો પ્રાઇવેટ પ્રોવાઈડરો પાસેથી એમના પૈસા લીધા, આજના દિવસમાં એમનું બજેટ આખું ખોરવાઈ ગયું. આપણે એટલા બધા અસંવેદનશીલ ન થઈ જવું જોઈએ, માનવતા હોવી જોઈએ આપણા દરેક પ્રોફેશનમાં. વેન વી હેવ ચૂઝ સમ પ્રોફેશન, મેં મારું મેડિકલ પ્રોફેશન ચૂઝ કર્યું, આપે એસટીનું પ્રોફેશન ચૂઝ કર્યું, કોઈએ ડ્રાઈવરનું પ્રોફેશન ચૂઝ કર્યું, આપણે બધા માનવતાના પ્રોફેશન સાથે સંકળાયેલા છે. હા, પ્રશ્નો છે, અમારા બી ઘણા બધા પ્રશ્નો આવતા છે, ડ્રાઈવર્સના બી પ્રશ્નો આવતા છે, કંડક્ટરના બી પ્રશ્નો આવતા છે, પ્રશ્નો બી સોલ્વ થવા જોઈએ. પણ જ્યારે આપણે એક પ્રોફેશન સાથે જોડાયેલા હોય ત્યારે એની સાથે એક માનવ મેદની જોડાયેલી હોય તેનો ખ્યાલ રાખવો એ આપણી એક ફરજનો ભાગ છે, ત્યાં આપણે ચૂકી જવાનું નથી. એસટીએ બહુ જ સારી સેવાઓ આપી છે, એસટીએ પોતાની ફરજો ખૂબ સારી રીતે નિભાવી છે. એસટીના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ રાજ્ય સરકાર દ્વારા તરત જ લઈ દેવામાં આવશે, પરંતુ અચાનક કીધું જ કશું જ કર્યા વગર જો આપ આ રીતે હડતાલ કરી દો, 2-3 દિવસ રાખો, તો મારી આપને નમ્ર વિનંતી છે ગુજરાતની પ્રજા તરફથી, ગુજરાતના જેટલા લોકો ટ્રાવેલ કરવાના છે એસટીમાં, કે પ્લીઝ એમનું આખું જે ટ્રાવેલ કરવાનું છે એ ખોરવાઈ જશે, એમને પૈસા વધારે આપવા પડશે, એમને તકલીફ થશે. 2 વર્ષથી એ લોકો વાટાઘાટો જ કરતા હતા, પછી નિવેડો ના આવે પછી વિશ્વાસ કેમ મૂકે તમારા પર? સુજલભાઈ 2 વર્ષથી કરતા હતા, બરોબર છે. આજે મુખ્યમંત્રી શ્રી બી નિવેદન આપ્યું જ છે. મુખ્યમંત્રી શ્રી જ્યારે કોઈ નિવેદન આપે એમણે કીધું હડતાલ સમેટી લો, આ લોકોએ કીધું કે નહીં અમે અચોક્કસ મુદ્દે સુધી જઈશું. મુખ્યમંત્રી શ્રી એક જે ગુજરાતના હોય છે એમનું નિવેદન મહત્વનું છે કે નહીં, જ્યારે એમણે આ નિવેદન આપ્યું હોય કે હડતાલ સમિતિ લો, ઇટ મીન્સ કે તમે ટેબલ ઉપર ટોક ટુ ટોક કરો, વાતચીત કરો, તમારા પ્રશ્નો. 2 વર્ષથી આવે જ છે આ લોકો વાત કરો. સુજલભાઈ આજે જ્યારે એક સેકન્ડ આજે કહી દીધું પછી હડતાલ ના સમિતિ લેવી જોઈએ, એનો મતલબ છે કે પોઝિટિવ અભિગમ છે ને, એવું તો નથી કીધું ને કે ના તમારે જે થાય એ કરી લો, અમે કશું વાત જ નથી કરવાનું. તરત જ સંવેદનશીલ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું કે તમે હડતાલ સમિતિ લો, ઇટ મીન્સ કે હું રેડી છું તમારી જોડે વાત ટુ વાત કરવા માટે. લેવલની આ જે વસ્તુ છે એની નોંધ મુખ્યમંત્રી શ્રી સુધી લેવાય છે. ત્યાં જ આપણે અટકી છે. 2 વર્ષથી આ લોકો વાટાઘાટો જ કરે છે. એ જ વસ્તુ આજે જ્યારે કહી કે કન્ફર્મ કે આપણે એક બાજુ તમે એક્સેપ્ટ કરી રહ્યા છો કે લોકસભાની ચૂંટણી મુરબ્બીજી છે મુખ્યમંત્રી પર વિશ્વાસ રાખે છે કે નહીં? જ્યારે આપના ગુજરાતના મુખ્યમંત્રી આપને કહી દીધું હોય કે આપ હડતાલ સમેટી લો, ઇટ મીન્સ કે હું તમારી જોડે એક 1-to-1 ટોક કરવાનું છું અને પોઝિટિવ રિઝલ્ટ્સ આપવાનું જ છું.
આ બધી સેવાઓ આપણે બધા જે બેઠા છીએ એ લોકોની સેવા માટે જ બેઠા છીએ. હા, ક્યાંક અમુક પ્રશ્નો હોય છે, અમુક પ્રશ્નોના નિરાકરણ આવવા જોઈએ, અમુક પ્રશ્નો પડતર રહી જતા હોય છે, અમુક પ્રશ્નોનું સોલ્યુશન આવવું જોઈએ. એમાં કોઈ લીટી ગીટી કે કોઈ એવા કારણોસર નડતા હોય છે, કંઈ આર્થિક બાબતો, ગ્રાન્ટ ક્યાંથી લાવી, ક્યાં ટ્રાન્સફર કરવી, કયા હેડેથી ઉધારવી, આ બધા પ્રશ્નો હશે. આ બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. પણ એનો એ મતલબ છે કે અચાનક જ 25 લાખ લોકો જોડે આવી રીતે તમે એમની મુસાફરી રજડાઈ દો અને એમાં બી તમે એમના ઉપર આક્ષેપ કરો છો, પણ તમે એમ કેમ નથી સ્વીકારતા કે 2 વર્ષથી અમે લોકો કંઈ નહીં કર્યું? મેં કીધું ને કે એટલા માટે 2 વર્ષથી નથી કર્યું તો હડતાલ પર જશે જ ને. એક સેકન્ડ સુજલભાઈ, એટલે તો મેં કીધું કે મુખ્યમંત્રી શ્રીએ તરત જ આવીને નિવેદન આપ્યું છે, એટલે હવે અચોક્કસ મુદ્દતની હડતાલ કરવી એ કેટલો અંશે વ્યાજબી છે? એમણે એવું કીધું છે કે જાહેરાત નથી કરી, એમણે એવું કીધું જઈ શકીએ છીએ, એટલે તમારે તરત જાહેરાત, એની પહેલા જ સોલ્યુશન આવી જશે. સોલ્યુશન આવી જશે. તમારા ઉપર આરોપ છે કે તમે લોકસભાના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને કર્યું છે. હવે શ્રદ્ધાબેને આક્ષેપ કર્યો કે લોકસભાના, જો અમારે ખરેખર જ કરવું હોત ને તો અમે ગુજરાતનું જ્યારે 2017નું ઇલેક્શન હતું ત્યારે કરી શક્યા. અમે રજૂઆતો કરી છે. હવે એવી રજૂઆત અમે પણ જાણીએ છીએ કે નિગમને બચાવવું એના ભાગરૂપે અમે એના અડીખમ ઉપાડીએ છીએ. પહેલાં અમે નિગમને પ્રાધાન્ય આપીએ છીએ અને નિગમ હશે તો જ કર્મચારીઓ રહેવાના છે. અમે મુસાફરો મુસીબતમાં ના મુકાય એના માટે આ પત્રિકા દ્વારા તમામ મુસાફરોને બી જાણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. આવી 20,000 પત્રિકાઓ અમે ત્યાં આગળ બસ સ્ટેશનો અંદર અને બીજું મીડિયા દ્વારા પણ અમે વારંવાર મુસાફરોને બી જાણ આખા ગુજરાતના તમામ જગ્યાએ પ્રિન્ટ મીડિયા અને ટીવી મીડિયા દ્વારા પણ જાણ કરી છે. અમે તો એવી ઈચ્છતા હતા કે આ ન થવું જોઈએ. અમે જાણીએ છીએ કે આ હડતાલ એ બ્રહ્માસ્ત્ર છે અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ક્યારે છેલ્લો જ થતો હોય છે. અને અમારી જે કંઈ મર્યાદાઓ હતી આજે ત્રણેય સંગઠનો ભેગા થયા છે અને એ ત્રણેય સંગઠનોને ન છૂટકે આ નિર્ણય લીધો છે. અમે કઠોર નિર્ણય અમારા દિલ ઉપર રાખી લીધો. અમે જાણીએ છીએ કે આની પરિસ્થિતિ અગાઉ બી આવી હડતાલો પડી છે અને કારણે શું નુકસાન થાય અથવા શું કે મુસાફરો હેરાન થાય. અમે ક્યારેય કારણ કે મુસાફર એ અમારો ભગવાન છે, એ અમારો માલિક છે, એ હશે તો જ અમે આ નિગમ ચલાવી શકીશું. એટલે ક્યારેય અમે મુસાફરો માટે, એટલે હું આ તબક્કે ખાસ મુસાફરોને બી કહું છું કે તમારી આ સસ્તી અને લોકપ્રિય સેવા જો ટકાવવા માટે પણ અમે આની અંદર મુદ્દાઓ છે. કાલે આ ભલે ગમે તે કહેતા હોય, અમે જોઈએ છે. આજે તમે જુઓ કે ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે આવેલી 60,000 ચોરસ મીટર જમીન આજે જે પ્રાઇવેટની અંદર બની ગઈ પીપીપીના નામ હેઠળ, અને એક પાછળનો ભાગ ફક્ત 25 પ્લેટફોર્મનું બસ સ્ટેશન બની ગયું. બસ સ્ટેશન એટલે ફક્ત કઈ બસો ઊભી રાખવાનું પ્લેટફોર્મો નહીં, એની અંદર એના ઉપર હું તમારી જોડે વાત કરીશ. પહેલા પ્રતિક્રિયા લઈ લો પાર્થિવરાજની. પાર્થિવરાજ, તમને ઇન્ડિયા ન્યૂઝ તરફથી શુભકામના. રાષ્ટ્રીય પ્રવક્તા બની ગયા છો આપ. આશા રાખું કે દિલ્હીથી જાઓ એ પહેલા અહીંયા યુથ કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા છે, આજે જ બન્યા છે. હા, એટલે ભાર્ગવભાઈ બી તમને શુભકામના આપી રહ્યા છે, તમારા ઉજ્જવળ ભવિષ્યની શુભકામના. અને આશા રાખું કે તમે પણ સાચી વાત કરો, પ્રજાલક્ષી વાત કરો. 144 વખત આવેદનપત્ર આપ્યા, તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હાલતું નથી. સાચી વાત કરવા માટે આપે જે પ્લેટફોર્મ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી પૂરું પાડ્યું છે, ત્યારે ચોક્કસ સટીક વાતો કરવા માટે ને સાચી વાત કરવા આવ્યા છે. હમણાં જે મિત્રો વાત કરતા હતા, સંવેદનાની વાત કરતા હતા, ક્યાંક કોઈક 25 લાખ જે રોજબરોજના મુસાફરો છે એમની સંવેદનાની વાત કરે, કોઈ 43,000 45,000થી વધુ કર્મચારીઓ એસટી વિભાગ જોડે જોડાયેલા છે, કોઈ એની સંવેદનાની વાત કરે. પણ મૂળ મુદ્દો જે છે, હડતાલના કારણો શું, હડતાલની માંગણીઓ શું, એ 100% તપાસવાની જરૂર છે. 144 વખત કોઈ તમારી પાસે આવીને રજૂઆતો કરે, આટલો 144 વખત કદાચ ભગવાન પાસે પ્રાર્થના કરી હોય ને તો ઉપરથી ભગવાન પણ પ્રસન્ન થઈ અને જે દેવાનું એ દઈ દે. પણ 144 વખત વાટાઘાટો કરવા છતાં પણ કર્મચારીઓનો કોઈ ઉકેલ ના આવે. ઓવરઓલ જોવા જઈએ તો 1960માં એમનું જે જનરલ સ્ટેન્ડિંગ ઓર્ડર અને સર્વિસ રેગ્યુલેશન બન્યા હતા, એવું તો શું રાતોરાત થઈ જાય છે કે એકદમથી બધા જ નિયમો એમને બદલી નાખવા હોય છે. એકદમથી એવું તો શું થઈ ગયું છે કે ટોચના અધિકારીથી લઈને નીચેના ચોથા વર્ગના કર્મચારી સુધી બધાની બદલી કરી નાખવી છે. તો અત્યાર સુધી શું ચાલતું હતું? સમગ્ર ગુજરાતમાં 8,000થી વધારે, જ્યારે 8,000 જેટલી બસો રોડ ઉપર દોડતી હોય, ત્યારે હું એવું માનું છું કે સૌથી વધારે જો કદાચ એસટીનો ઉપયોગ કરતા હશે તો ગ્રામીણ વિસ્તારના લોકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ કરતા હશે. આજે એમની શું પરિસ્થિતિ આવીને ઊભી રહી હશે? ક્યાંક કોઈકને સ્કૂલ જવાનું હશે, કોઈકને કોલેજ જવાનું હશે, કોઈકને ક્યાંક સંબંધીને ત્યાં પ્રસંગમાં જવાનું હશે. અને ત્યારે આ માધ્યમ, હું નાનો હતો
અને ક્યાંક ને ક્યાંક હું એસટીની સેવાને એટલા માટે હું એટલો બધો પ્રભાવિત છું કે એસટી જોડે લાગણી એટલા માટે જોડાયેલી છે કે જ્યારે નાના હતા, નાનીના ઘરે જવું હોય તો એસટીમાં બેસીને જ જવું પડતું. અને કંઈક આ કર્મચારીઓ એટલા સારા હતા કે ત્યાં નાનીને ત્યાંથી કંઈક વસ્તુ નાની મોટી મમ્મીને કે છોકરાઓ માટે મોકલાવી હોય ને તો આ બસના કંડક્ટર ડ્રાઈવરો એક પેગામ બની એક ટપાલીનું કામ પણ કરતા હતા. અને એક પેલું જેને કહેવાય ને કે એક સંબંધ જે રેગ્યુલર રૂટીનમાં બસમાં જે પરિવાર જતા ઘણીવાર એવું થતું હોય કે દીકરીઓને એકલી મોકલવાની થતી, સાસરે મોકલતા હોય અથવા તો પિયર મોકલતા હોય, ત્યારે ચોક્કસપણે એ વિશ્વાસ જે ઊભો કરતા હતા ને એ આ એસટીના કર્મચારીઓ કરતા હતા. એટલે કર્મચારીઓ માટે ગૌરવ છે. એમને પણ દિલગીરી વ્યક્ત કરી ધીરેન્દ્રસિંહભાઈએ કે જે બનાવ બન્યો છે અને જે અમારે એક દિવસનો જે બંધ પાડવો પડ્યો છે એ અમારા માટે દુઃખદ છે. પણ એમની ચિંતાનો વિષય એ છે કે અત્યારે હમણાં લેટેસ્ટ જે યુવાનોની ક્યાંક ને ક્યાંક ભરતી કરી તો એમને પણ ફિક્સ પેમાં શોષિત કરવામાં આવી રહ્યા છે. તો એમને પૂરેપૂરો પગાર શું કામ નહીં? અચ્છા, આમના પરિવારમાંથી જ્યારે નીકળે ગમે ત્યારે એક્સિડન્ટ થાય તો ઇન્સ્યોરન્સમાં પણ બહુ મામૂલી રકમ મળે છે, કોઈ પેકેજ નથી મળતા. તો બહુ મોટો ચિંતાનો વિષય આમના માટે એસટી વિભાગના ધ્યાનમાં રાખીએ આપણે તો એસટી જોડે સીધું જનજીવન જોડાયેલું છે. તમે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક પહેલાં વર્ષોથી આપણે જોતા કે દૂધ આવતું, શાકભાજીઓ આવતા, વિશાળ એનો વ્યાપ છે એ સમજવાની જરૂર છે, અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. એક પરિવાર જેવું સંબંધ આ કે નફો કરવા માટે બનાવેલી સંસ્થા નહોતી કે અહીંયાથી આપણે ખૂબ મોટું કમાવી લેશું અને સરકારમાં ખૂબ પૈસા આપી દઈશું. સરકારને એટલું બધી ચિંતા હોય તો આજે એસટી છે એને પ્રાઇવેટ લિમિટેડ કંપની કરવાની ક્યાં જરૂર હતી કે જે પોતાના વ્યક્તિગત કાર્યક્રમો માટે 600થી વધારે કાર્યક્રમોમાં સરકારે એસટીનો ઉપયોગ કર્યો છે અને હજી 11 કરોડનું દેનું બાકી છે. 11 કરોડ રૂપિયા હજી આપ્યા નથી. સરકારે એસટીને ચૂકવવાના છે, નિગમને. અને નરેન્દ્રભાઈનો કે મુખ્યમંત્રીનો જ્યાં પણ પ્રવાસ ગોઠવાય ત્યારે જે એસટીઓને ઉપાડી અને સીધી રેલીઓ માટે લઈ જવાય છે ત્યારે શું એ 25 લાખ મુસાફરોમાંથી જે મુસાફરો અટવાય છે એની ચિંતા નથી થતી? એટલે ઘણા બધા મુદ્દાઓ આ ધ્યાનમાં છે. એટલે ખાસ કરીને સંવેદના બે બાજુથી હોવી જોઈએ અને બે પક્ષેથી હોવી જોઈએ. માત્ર 144 વાર ચર્ચા કર્યા પછી પણ જો એમને હજી વાટાઘાટો કરે, આવેદનપત્રો આપ્યા પછી પણ એમને પાસે વાટાઘાટો કરવા માટે હવે સંવેદનાની ચિંતા થાય છે તો 2016નો ઓર્ડર હતો તો આ તો 2019ની ફેબ્રુઆરી મહિનો ચાલે છે. એટલે કેટલો ઘણો બધો ટાઈમ 16, 17, 18 3 વર્ષ નીકળી ગયા. અને જે રીતે વાત કરી કે ચૂંટણી લક્ષી, તો હું એવું માનું છું કે એસટીના કર્મચારીઓ કોઈ પોલિટિકલ પાર્ટીના કાર્યકરો તો છે નહીં, એ તો એમના અધિકારની લડાઈ લડી રહ્યા છે. અચ્છા, એમને કરવું જોત તો 2017ની ચૂંટણી વખતે કરતા, પણ એમનું શોષણ થાય છે ત્યારે એમને બહાર આવીને અવાજ ઉપાડવો પડે છે. આંદોલન ક્યારે થાય છે એ સમજવાની જરૂર છે. ઠીક છે ભાર્ગવભાઈ, 144 વખત આવેદનપત્ર આપ્યું છે અને આખરે આ લોકોએ હડતાલ જાહેરાત કરવી પડી, મધરાતે જાહેરાત કરવી પડી, તેમ છતાં પણ સરકાર હલી નથી કે આમના પ્રશ્નો સામે લીધા નથી. આજે મુખ્યમંત્રી નિવેદન આપે છે કે હડતાળ સમેટી લો, આપણે વાટાઘાટો માટે તૈયાર છીએ. એટલે પ્રશ્ન ત્યાં આવે છે કે એસટીના કર્મચારીઓને અડખામણા કેમ માને છે સરકાર? બિલકુલ તમારી વાત સાચી છે કે અડખામણા મનાઈ રહ્યા છે. 144 વાર એટલે બહુ નાની સંખ્યા નથી. નંબર 2, હું એ વાત સાથે સંમત નથી કે આ ઇલેક્શન તરફી છે, કારણ કે માત્ર 45,000 કર્મચારીઓનો જ સવાલ છે. અસર 25 લાખ લોકોને થઈ રહી છે, કર્મચારીઓને જેમને અસર થાય છે 45 લાખ લોકો જ છે, અરે 45,000 લોકો જ છે. હવે 45,000 લોકોને આટલી હદ સુધી ઉતરવું પડ્યું. સુજલભાઈ, પહેલા એસટીની અંદર એક નિયમ હતો કે રૂટીન એમના હેલ્થ ચેકઅપ થતા હતા, રૂટીન એમના ઇન્સ્યોરન્સનો ઇશ્યુ રિન્યુ થતા હતા. અત્યારે હેલ્થ ચેકઅપના નામે મીંડું છે. છેલ્લા હું કદાચ ભૂલ ના કરતો તો આ એસટી નિગમના મિત્ર જે છે દેવેન્દ્રસિંહજી, એ પોતે પણ કહે છે કે છેલ્લા 7 વર્ષથી જે આઈ ચેકઅપ કેમ્પ થતા હતા, જે બ્લડ પ્રેશરથી માંડીને ડાયાબિટીસ અને આ તમામ વસ્તુઓના જે ચેકઅપ થતા હતા એ કેટલા 7 વર્ષથી બંધ છે. નંબર 2, જ્યારે તમે અધ્યાપકોને પગાર વધારો આપી શકો છો, સરકારી કર્મચારીઓને પગાર વધારો આપી શકો છો, તમે ધારાસભ્યો પોતે બેસીને પગાર વધારો લઈ શકો છો, તો 7મા પગાર પંચની માંગણી કરવાનો એમને પણ અધિકાર છે. 45,000 લોકોના પોતાના પણ ઘર છે, પોતાના બાળકો છે, એમના પણ અધિકાર છે.
તો એ અધિકાર જ્યારે 144 વખત તમારી રજૂઆત પછી ન થાય તો એમની પાસે આ બ્રહ્માસ્ત્ર સિવાય બીજું કોઈ હથિયાર હતું નહીં. આજે વાત સાચી છે કે લોકોને મુશ્કેલી પડી છે. સુજલભાઈ, તમે નહીં માનો કે એક જાન મેં આજે રસ્તામાં એવી જોઈ છે કે જે રિક્ષામાં જતી જોઈ છે મેં, કે જે મેં એસટી બુક કરાવી હતી ને આજે એસટી ન મળી તો રિક્ષામાં વરરાજા ગયેલા જોયા છે મેં. તો આનાથી હાસ્યાસ્પદ પરિસ્થિતિ લોકોની ખરાબ થઈ હોય એવું બને નહીં. એનીવે, પરંતુ એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે કે જો હડતાલ પહેલાં સમેટી લો ને પછી વાટાઘાટો કરવાની વાત હોય તો જો હડતાલની અસર જ ન થતી હોય સરકારને તો એમની પાસે બીજો કોઈ હથિયાર મને તો દેખાતું નથી. ઠીક છે, પછી જાણીશું કે એસટીના કર્મચારીઓ હજુ પણ કેમ હરખામણા છે એના પર વિશેષ ચર્ચા કરીશું એક નાનકડા વિરામ બાદ. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad. વેલકમ બેક. ચર્ચાને આગળ લીજીએ પહેલાં જોઈ લઈએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હડતાલને લઈને શું પ્રતિક્રિયા આપી હતી. વિજય રૂપાણી: કમનસીબે એસટીના કર્મચારીઓએ પોતાની માગણીના સંદર્ભમાં હડતાલ પાડી છે. ગુજરાતના લાખો ઉતારુઓ મુશ્કેલીઓમાં મુકાણા છે. એક પબ્લિક યુટિલિટી અને સર્વિસીસ એને અસર થઈ છે. કર્મચારીઓની માગણી, પગાર વધારા, 7મો પગાર પંચ વગેરે. મારી એ બધાને વિનંતી છે, સરકારની નીતિ રહી છે કે જે નિગમ નુકસાની કરતું હોય એના પગારો માટે પણ કર્મચારીઓને તંત્ર સાથે મળીને બદલો રસ્તો કાઢવો જોઈએ. જે નિગમ નુકસાન કરતું હોય તેમાં સાથે મળીને રસ્તો કાઢવાનો હોય. ધીરેનભાઈ, અહીંયા તમારાથી જાણવા માંગીશ, એવા કયા કારણ છે કે એસટી નુકસાન કરી રહી છે? માનનીય મુખ્યમંત્રી સાહેબે કહ્યું કે જે નિગમો નુકસાન કરતા હોય એને આપવું 7મો પગાર પંચ હમણાં હાલ આપવાનું નથી. પણ અગાઉના તમામ પહેલાંના જેટલા પણ ચીફ મિનિસ્ટરો છે અને એમના કયા પ્રમાણે કોઈ જો નફો ન કરતું હોય તો 1960થી આજ દિન સુધી પહેલાં અમારા 5 વર્ષે સેટલમેન્ટો થતા હતા અને એ પછી છેલ્લા 2 સેટલમેન્ટ 10 વર્ષના, અને બધા જ અગાઉના ચીફ મિનિસ્ટરોએ અમને આ 7મા પગાર, 6ઠ્ઠા પગાર, 5મો પગાર પણ આપ્યું છે. એટલે આમાં 2 વસ્તુ અમે કદાચ અમે એમ કહી શકીએ કે ક્યાં વિજય રૂપાણી સાહેબ પોતે સક્ષમ નથી, અગાઉના સક્ષમ હતા એવું આની ઉપરથી એક ફલિત થાય. અને બીજું, અમે સ્પષ્ટ એવું કહી શકીએ કે અમે નુકસાન કરતા નથી. અમારા એસટી નિગમ દ્વારા જે વિદ્યાર્થીઓને 85% રાહતની અંદર લઈ જવામાં આવે છે એ પૈસા રાજ્ય સરકાર અમને આપતી હોય છે. એના 1100 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે જે આજ દિન સુધી સરકારે અમને આપ્યા નથી. બીજું કે જે હમણાં કહ્યું ભાઈએ કે ભાઈ જુદી જુદી ગાડીઓ સરકાર દ્વારા લઈ જવામાં આવે છે, એવા લગભગ 17 કરોડ રૂપિયા અમારે આજે સરકાર પાસેથી લેવાના નીકળે છે. એવી જ રીતે વિકલાંગોને જે મફત મુસાફરી એટલે રાહત આપવામાં આવે છે એના 25 કરોડ રૂપિયા લેવામાં, એટલે ટોટલ 1142 કરોડ રૂપિયા નિગમે સરકાર પાસે લેવાના નીકળે છે. અને જો આ પૈસા આપી દે તો અમે નુકસાનમાં નહીં પણ નફામાં છીએ. માટે જે વાત કરી રહ્યા છે એ બિલકુલ સુસંગત નથી અને તાત્કાલિક અમે એટલે જ માગણી કરી છે કે અમને આપો
અમારે લેવાના છે અને તમારે આપવાના છે. અને તેમ છતાંય આવી ગુમરાહ જેવી વાત કરી અને જો આ આંદોલન અમે તો ઈચ્છતા જ નથી. હજુ પણ આજની તારીખે અમે તૈયાર છીએ ત્રણેય સંગઠન કે જો હમણાં કલાક લઈને બોલાવે તો અમે કલાક અમારા ગયા જઈ અને અમે આ સમાધાન કરવા તૈયાર છીએ. અમે માગણીઓ અમારી સાચી અને ન્યાયી મૂકી છે અને જો એ મંજૂર કરતા હોય તો અમે એક પણ મિનિટ કે એક પણ સેકન્ડ આ મુસાફર જનતાઓ અથવા તો ગુજરાતની જનતા હેરાન ન થાય એવું પૂરેપૂરું ઈચ્છીએ છીએ. એ રીતે જ અમે સમાધાન પણ કરવા તૈયાર છીએ. ઠીક છે સદાબેન, એવું નથી લાગતું કે આપણે વાઇબ્રન્ટમાં 140 કરોડનો ખર્ચો કર્યો એના બદલામાં જો ખાલી 14 કરોડનો જ ખર્ચો કર્યો હોત તો 126 કરોડ રૂપિયા નિગમને આપી શકાયા હોત? સુજલભાઈ, દરેક વસ્તુના અલગ અલગ પેરાસ હોય છે. વાઇબ્રન્ટ ગુજરાતની આખી વસ્તુ અલગ છે. વાઇબ્રન્ટ ગુજરાતના લીધે ગુજરાતની અંદર જ ઇન્વેસ્ટમેન્ટ આવે છે અને ગુજરાતના લોકોનો જ વિકાસ થાય છે. કોઈ એક પેરામીટર માટે કોઈ બીજા પેરામીટર માટે તમે એક એક્સ પેરામીટરને ન કહી શકો કે આ છે. સપોઝ તમે કીધું કે શા માટે અત્યારે બુલેટ ટ્રેનની જરૂર છે, પણ બુલેટ ટ્રેનની બી જરૂર છે કારણ કે આ દેશ વિકસિત દેશ છે, વિકાસ કરતો રહેશે અને એક દિવસ વિકાસશીલ દેશમાં છે, પછી વિકસિત દેશમાં છે. એક સેકન્ડ સુજલભાઈ, હા, એટલે હું એમ કહું છું કે કોઈ એક વસ્તુ હોય એટલે બીજી બે વસ્તુ આપણે બંધ કરીને એક વસ્તુ પર આખું ફોકસ કરવું એ સરકાર નથી હોતી. સરકાર કોઈ પણ હોય, અહીંયા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અન્ય રાજ્યોમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી સિવાયની બી સરકાર છે, પણ સરકારનું એક જ કામ છે કે તમામ સમુદાયના લોકો, તમામ લોકોને અંત્યોદય સુધી લઈ જઈને તમામ પ્રકારના વર્ગના લોકોને સાચવી અને પોતાનું ઓવરઓલ સરકાર ચલાવવાની જવાબદારી સરકારની હોય છે. પર્ટિક્યુલર એક જ વ્યક્તિ, એક જ સમુદાય, એક જ વર્ગ માટે કે એ રીતે ચલાવવાની હોતી નથી. એની અંદર ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ બી આવી જાય છે, મેડિકલ હેલ્થ સિસ્ટમ બી આવી જાય છે, એજ્યુકેશન સિસ્ટમ બી આવી જાય છે, એગ્રીકલ્ચર સેક્શન બી આવી જાય છે. બધાને લઈને સરકારે ચાલવાનું હોય છે. કોઈ એક જ ડિપાર્ટમેન્ટ, એક જ નિગમને લઈને ચાલવાનું હોતું નથી. અને એ ચલાવવા માટે સરકારના જે બજેટની એલોકેશન્સ હોય છે એ પણ થતી હોય છે. સરકાર ખર્ચો બી કરતી હોય છે. એવું નથી હોતું કે સરકાર પાસે પ્લસ ઓન ફંડ પડ્યું છે અને સરકાર આપતી નથી અને સરકાર મિસયુઝ કરી રહી છે. આ કશું લિટિગેશન આવા હોતા નથી. આ બધું ઓન રોલ હોય છે અને એની ઇન્ફોર્મેશન બી બધી જે હોય છે. મેં તમને કીધું ને કે અત્યારે મુખ્યમંત્રીશ્રીએ શું કીધું કે ભાઈ હાલાકી થઈ છે, તમારા પ્રશ્નો છે, તમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવવામાં આવશે. એમણે બીજું એવું કશું જ નથી કીધું કે વિશ્વાસ ક્યાંથી લાવશો? આ લોકોને તો વિશ્વાસ જ નથી. એક મુખ્યમંત્રી કહી દે વિશ્વાસ નથી, સુજલભાઈ, હું કહું એક મુખ્યમંત્રી કહી રહ્યા છે. પોતે ધીરેન્દ્રસિંહે આ રૂપાણી સાહેબને જ્યારે વાહન વ્યવહાર મિનિસ્ટર હતા એ વખતે હતા, આપણા ચીફ મિનિસ્ટર તો એ વખતે અને એ પછી પણ એમને રૂબરૂમાં રજૂઆત કરી છે અમારી આ માંગણીઓમાં પણ અને સીએમ બન્યા પછી પણ અને ફક્ત એવી ખાતરી આપી કે તમારો સમય આવે એટલે અમે આપી દઈશું. સમય આવે, આજે સમયને પણ 2.5 જેવો વર્ષ જેવો સમય લાગ્યો. કેમ છતાંય પણ ક્યાં કેવી રીતે કોઈ પણ કોણ આપ પણ ના આમાં વિશ્વાસ રાખી શકો? કેટલી સંવેદનશીલ હશે કે મુખ્યમંત્રીએ તરત જ નિવેદન આપ્યું. આજે અમે હમણાં ગયા 4 તારીખે સંવેદનશીલ છે એ વાતને સંતાને નહીં, પણ નિવેદન કેમ આપ્યું છે એનું કારણ એ છે કે લોકોને હેરાનગતિ થઈ રહી હતી, પણ તમને આ લોકોના સમસ્યાનું સમાધાન નથી મળ્યું. લોકોને હેરાનગતિ ના થાય એ તો સૌથી પહેલું સરકારની બરોબર છે. અમે તો એમ કહે છે કે આ હેરાનગતિ સરકારે ઊભી કરેલી છે. જો અમે આટલા સમયથી ના, સરકારે ઊભી કરેલી નથી. હું આ વાતનું ખંડન કરું છું. આ ન્યાયિક માગણીઓ સ્વીકારી લીધી તો અત્યારે કેમ મુસીબત આવવાની હતી? તો પછી આ પરિસ્થિતિ કેમ બની? આ પરિસ્થિતિ કોને લીધે થઈ? સરકારને લીધે થાય છે. અમારી ન્યાયિક માગણીઓ છે. અમારી એક પણ માગણી એવી નથી કે જે મંજૂર નથી. ચલો આપણે કોને લે ભાર્ગવભાઈ, આ પરિસ્થિતિની પાછળ જવાબદાર કારણ કોણ? સરકાર કે આ લોકોની મનસા? ના, હું આમાં મનસા જોતો નથી, કારણ કે દરેક કર્મચારીની અપેક્ષા તો હોય જ કે એમનો પણ પગાર વધવો જોઈએ. અને જે રીતે બીજા ઓર્ગેનાઇઝેશનમાં જે રીતે પગાર વધ્યા છે, મોંઘવારીનો આંક જે રીતે વધ્યો છે એ રીતે પગાર વધવા જોઈએ. ખાલી 45,000 કર્મચારી જ છે, કોઈ બહુ મોટો આંકડો નથી કે 45,000 કર્મચારીનો એવડો મોટો આંકડો નથી કે જે સરકાર બોજો સહન ન કરી શકે. જાતભાતની જાહેરાતોની પાછળ જો તમે ખર્ચો કરી શકતા હો તો એ આ બોજો સહન કરવો બહુ સહેલો છે. સવાલ એ છે કે જ્યારે આખું નિગમ જે છે એ નિગમમાં રહેલા કર્મચારીઓની સમસ્યાને જ્યારે વાચા ન મળે ત્યારે હડતાલ જેવું હથિયાર કર્મચારીઓ ત્યારે જ ઉગામતા હોય છે કે જ્યારે એમના પ્રશ્નોની નિરાકરણ નથી થતું. હવે જ્યારે નિરાકરણ ન આવે ત્યારે આ સવાલ આવીને ઊભો રહે છે. તો આ સંજોગોની અંદર સરકારે ખરેખર સંવેદનશીલ થઈને પૂરેપૂરા મામલાની અંદર જઈ અને તાત્કાલિક અસરથી આનો નિવેડો લાવવો જોઈએ. બને એવું કે સરકારની તિજોરી ઉપર મોટો બોજો પડતો હોય તો વચલો રસ્તો એની અંદરથી નીકળી શકે એમ છે, 3 ભાગની અંદર પૈસા આપી શકે એમ છે, એરિયસ સાથે પણ આપી શકે એમ છે. એવા ઘણા બધા રસ્તા છે, ભૂતકાળની અંદર આવા રસ્તા નીકળી શક્યા છે.
તો આ દિશાની અંદર પણ વિચારવું જોઈએ. માત્ર આ અને બહુ જ વાત એક બહુ સાચી છે કે એસટીની સીધી અસર અપર સેગમેન્ટને ક્યારેય પડવાની નથી, એ લોઅર ઇન્કમ ગ્રુપને અને રૂરલ એરિયાની અંદર પડવાની છે. કારણ કે અર્બન એરિયાની અંદર હોય અને બાકીના વિસ્તારોની અંદર એસટીનો ઉપયોગ પ્રમાણમાં ઘણો ઓછો છે. ગરીબ અને ગ્રામ્ય વિસ્તારની અંદર આની બહુ જ મોટી અસર પડી રહી છે અને એ અસર જો આ હડતાલ લાંબી ચાલે તો આવનારા દિવસોમાં એની અસર તમને સીધી દેખાઈ શકશે. માત્ર પરિવહન માટે નહીં, જેમ થોડી વાર પહેલાં વાત થઈ કે કેટલોક સામાન લઈ જવાથી માંડીને ઘણી બધી વસ્તુઓની અંદર એસટી નિગમના પાસા રહેલા છે, તો એ કારણભૂત મદદરૂપ થઈ શકે. તો આ દિશાની અંદર દ્વિપક્ષી વાર્તાલાપ કરીને આનો મામલાનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ. અંતરિયાળ ગામડામાં જાઓ ને ત્યારે એક બાપ એસટીમાં મૂકવા આવે ને દીકરીને તો કંડક્ટરને કહીને જાય છે, મારી દીકરી એકલી જાય, મુસાફરી કરે, જરા ધ્યાન રાખજો. અને આ લોકો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ રહ્યા છે અંતરિયાળ ગામડામાં. હવે તમે મને એમ કહો, એવો બનાવ બને છે. હા સુજલભાઈ, એ જે કર્મઠતા છે એના ઉપર કોઈ ક્વેશ્ચન માર્ક છે જ નહીં, કારણ કે એસટીમાં હું ક્યાં બેઠી છું. સુજલભાઈ એક સેકન્ડ, હું ખાલી એ જ કહું છું કે એસટીમાં હું બી બેઠી છું. હવે નહીં બેસી હોઉં ભાર્ગવભાઈ, તમારી વાત સાચી છે, પણ એક સમયમાં મારે અહીંથી મારી પાટણ યુનિવર્સિટી હતી તો હું પણ એસટીમાં બેઠી છું. હું પણ યુનિવર્સિટી આવવા જવા માટે એસટીનો મેં બી યુઝ કર્યો છે. બીજા અમુક વસ્તુઓમાં બી હું એસટીમાં ગઈ છું. ચોક્કસ એસટીના કર્મચારીઓ જોડેની જે આપણી એક માનવતા છે એ ઓલરેડી હોય જ છે કે આપણે આપણો સામાન બી આપતા હોઈએ છીએ, કહેતા બી છે ભાઈ ઉતારી દેજે, મારું બાળક મેં બેસાડ્યું છે, ભાઈ ધ્યાન રાખજો, મારી છોકરી મેં બેસાડી છે, ધ્યાન રાખજો. એક માનવતાના સંબંધો છે જ. આ એટલે જ તો કહું છું કે હડતાલ પડી હશે તો અત્યારે ડ્રાઈવરોને રાત્રે હમણાં ઊંઘ બી નહીં આવતી હોય કે ભાઈ મારે અમે આજે ફેરો નથી કર્યો તો આટલા બધા દુઃખી થઈ ગયા છે. એ લોકો બી અત્યારે દુઃખી જશે. એ લોકો કંઈ ખુશ નહીં હોય 45,000 કર્મચારીઓ કે આજે અમને આરામ કરવાનો એમના પરિવારનું પણ ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. એ જ કહું છું કે એ જ વસ્તુનું ધ્યાન આપણે બી રાખવાની જરૂર છે. એટલા માટે જ તરત મુખ્યમંત્રીશ્રીએ નિવેદન આપ્યું છે કે હવે આની અંદર જે પણ છે એ પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવાના છે. અને સુજલભાઈ, અમુક જે છે જેમ ભાર્ગવભાઈ કીધું કે હા તિજોરી ઉપર કેટલો બોજો પડશે, કે અમે પૈસા બી ક્યાંથી લાવવા પડશે, અમુક આર્થિક નીતિઓની ઉપર, પણ આના પર ચોક્કસ ચર્ચા થઈને એકદમ પોઝિટિવ હકારાત્મક સોલ્યુશન આવશે. એસટીના કર્મચારીઓને બી કોઈ નુકસાન નહીં થાય અને સામે પક્ષે જે આપણા લાભાર્થીઓ છે એમને પણ કોઈ નુકસાન નહીં થાય. બરોબર છે? એટલું હું સરકારશ્રી તરફથી કહેવા માંગુ છું કે આનું સોલ્યુશન તદ્દન હકારાત્મક તરીકેથી આવશે. પરંતુ એક વસ્તુ છે કે આપણે બધા જેમ જે ફિલ્ડ સાથે જોડાયેલા છે, જે ડાયરેક્ટ જાહેર જનજીવનને અસર કરે છે, તો ત્યાં આપણે બધાએ પણ થોડા સંવેદનશીલ બનવું પડશે. બોલો સોલંકી સાહેબ, હવે તો કહી દીધું એમણે, હવે તમે બોલો. સંવેદનશીલ માટે તો આટલી બધી અમે રાહ જોઈ છે, આટલા બધી વખત એમને મળ્યા છે, આટલો સમય છે. અમે સવારના 11 વાગ્યા ગઈને રાત્રે 9 વાગે ગાંધીનગરથી આવ્યા છીએ. કેટલી અમે ધીરજને આ લોકો અમારી કદાચ પેલા એ સમજતા હશે કે ડરપોકપણું સમજતા હશે, એવી પરિસ્થિતિ નહીં. દરેક વખતે અમે આ પરિસ્થિતિઓ કે આવું બનશે, આમ થશે, અમે દરેક વખતે અમે જ્યારે લાસ્ટ ટાઈમ જ્યારે 15/3/2017 પણ એલાન આપ્યું હતું ત્યારે આ કહેવું પડશે કે આ કેટલી અમારી સાથે ગદ્દારી અથવા તો થઈ રહી છે એનો આ પ્રશ્ન છે કે 15/3/2007 અમે પણ વિદ્યાર્થીઓની કે પરીક્ષા છે તમારે હડતાલ નહીં પાડવી જોઈએ, પાછી કહેજો, અમે પાછી કહેছি. ફ્લોર ઉપર અમારી સાથે લેખિતમાં સમાધાન થાય છે. એક આઈએસ અધિકારી કક્ષાના માણસ જ્યારે ફ્લોર ઉપર સહી કરી અને સમાધાન આપે છે, તેમ છતાં એ કોર્ટમાં જઈને ખોટો સ્ટે લઈ અને અંદર એ સમાધાનની પ્રક્રિયા કોર્ટમાં પણ રજૂ નથી કરતા અને કોર્ટને પણ ગેરમાર્ગે દોરી અને ખોટી રીતે કેસ ઊભો કરી સ્ટે લાવી અને આજે અમારા કર્મચારીઓ ઉપર રજૂઆતોના નામે આજે કન્ટેમો દાખલ કરી છે. આથી વિશેષ કેટલું અમારી ઉપરનું અત્યાચાર રાખવાનું, આ અત્યાચારનું આજે આ પરિણામ આવ્યું છે. કામદારોએ સહન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. એને પૂરેપૂરો સમય સરકારે, એટલે જ હમણાં મેં કહ્યું કે સરકારને અમે વારંવાર એક વ્યક્તિની, અમારા આરસી ફળદુ સાહેબને બી જાણ કરી છે, આજે નાયબ મુખ્યમંત્રીને કરી છે, ચીફ સેક્રેટરીને કરી છે, નાણાં સચિવને કરી. અમે કોઈ પણ બાકી એક પણ જગ્યા એવી નથી કે અમે બાકી રાખી હોય. તેમ છતાંય જો ન થાય તો અમારે ન છૂટકે આ કહ્યું એમ કે આ પગલું ભર્યું છે. અમે ક્યારે આવું પગલું ભરતા નથી અને પગલું ભરવા પાછળ બી આજે બી અમે તો મુસાફર જનતાની માફી જ માગીએ છીએ કે અને મુસાફર જનતાને બી કહીએ છીએ કે આ સસ્તી લોકપ્રિયતા સસ્તા હશે. હાઈકોર્ટે પણ કહ્યું છે કે યુનિયનો હશે તો જ આ જે ભ્રષ્ટાચાર થતો હશે રોકાશે. અને હું દાવા સાથે કહું છું, મેં પોતે કર્યું છે કે 5 રૂપિયાનું લોખંડ જ્યારે 15 રૂપિયા બજારમાં વેચાતું હતું એ અમે અટકાવ્યું છે અને ટનબંધી લોખંડ અટકેલું છે. આ ભ્રષ્ટાચાર આ યુનિયનો જ અટકાવી શકે. વાત સાચી. પાર્થિવભાઈ, ખાસ કરીને જે વાત ધીરેન્દ્રસિંહભાઈએ કરી, જે
જે એમને વાત કરી કે ધીરજ ખૂટી ગઈ છે. ખરેખર આ જે ઘટના બની અને જે રીતની રજૂઆતો 144 વખત રજૂઆત અથવા તો મુખ્યમંત્રીશ્રીએ જે નિવેદન આપ્યું, તો મુખ્યમંત્રીશ્રીએ નિવેદન આપ્યું તો મને ખબર નથી વાટાઘાટો માટે કર્મચારીઓને બોલાયા કે નહીં. ખરેખર તો કર્મચારીઓને બોલાવીને ચર્ચા કરવાની જરૂર હતી અને પછી નિવેદન આપવાની જરૂર હતી. ટીવીના માધ્યમથી આપ્યું એના કરતાં સીધી રીતે વાતચીત કરીને આપી શકતા હતા. જે રીતની વાત કરી કે જે નિગમમાં જે રીતે 1145 કરોડ રૂપિયા લેવાના સરકાર પાસેથી નીકળતા હોય તો પછી ક્યાંથી આ નફા નુકસાનની વાત કરે છે. બીજી ખાસ કરીને ભ્રષ્ટાચારની જ્યારે વાત કરી ધીરેન્દ્રસિંહભાઈએ, ત્યારે હું એક બે મુદ્દા ખાસ કરીને એટલા માટે ધ્યાન દોરવા માગું છું કે એસટીની પોતાની નિગમની બસો હોય એ 8 લાખ કિલોમીટર ચાલે એટલે એને વેચી નાખવાની, ભંગારમાં આપી દેવાની. અને જે પ્રાઇવેટ જે ઓપરેટરોની જે એમને ભાડા ઉપર લીધી છે, જેમના પોતાના જે ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહ યોજના માટે ઉપયોગી થતા હોય એવા જે એમના જે ઓપરેટરો છે એમની જોડે એમની બસોને સેટિંગ માટે 15 લાખ સુધી કરવા દેવાની. બીજી વાત કરીએ કે આ પ્રાઇવેટ બસોની વાત થઈ એટલા માટે કે જે આપણી જે નિગમની બસો છે એ 500 કિલોમીટરની અંદર ચલાવવાની, એટલે નિગમની બસોને ઓછા પૈસા મળે. અને આ જે પ્રાઇવેટ બસો છે એને 500 કિલોમીટરની બહાર લઈ જવાની. 5000 રૂટ આ નિગમે બંધ કરી દીધા. 5000 રૂટ લોકલ જે સીધા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને મજૂરોને ઉપયોગી થતા હતા એવા 5000 રૂટ નિગમે બંધ કરી દીધા. અને એને કારણે ભયજનક મુસાફરી લોકો કરવી પડે. ચોક્કસપણે. અને જે રીતે આજે જે વાત કરે છે કે જે રીતે લૂંટાઈ રહ્યા છે આજના દિવસમાં પ્રાઇવેટ ઓપરેટરોના હાથે, જે પ્રજાજનો લૂંટાયા તો જે 5000 રૂટ બંધ કર્યા તો ત્યાં પ્રજાજન નહીં લૂંટાતું હોય ત્યારે એને ચિંતા ના થઈ. એટલે ઘણા બધા સરકારની માત્ર વાતો છે, ગપગોળા છે, ક્યાંય કોઈ પ્રજા માટે સંવેદના નથી કર્મચારીઓ માટે સંવેદના. જો કર્મચારીઓ માટે સંવેદના હોત તો એમને બોલાવીને વાટાઘાટો કરત, ચર્ચા કરત. શું કામ તમે દૂર ભાગો છો ટીવીના માધ્યમથી? હવે એમની પ્રતિક્રિયા લઈ લો શ્રદ્ધાબેન. તો પહેલી વસ્તુ છે ને, કોંગ્રેસના આક્ષેપોનું હું તદ્દન ખંડન કરું છું. નહીં, કર્મચારીઓ સિવાયની જે હમણાં વચ્ચે એમણે શ્રદ્ધાબેન એક મુદ્દો રહી ગયો છે એટલે તમે ખંડન કરવાના જ છો, પણ તો એક ખાસ કરીને વાત કરીએ છીએ એક મુદ્દો એ છે કે પ્રાઇવેટ ઓપરેટરોની જે બસો અમને હાયર કરી છે ને એનો કરાર 4 વર્ષનો હતો, બારોબાર 6 વર્ષ કરી દીધો. બીજી વાત કે કયા કરારના આધારે જે કરારનો ઓફિશિયલ કરાર જે એમણે કર્યો છે એ કરાર પણ જાહેર નથી કરતા. તો એવું તો શું ખોટું થયું છે નિગમમાં તે તમારે કરાર પણ જાહેર નથી કરતા ને બારોબાર આ 6 વર્ષનો કરી દીધો કરારનો સમય? મને નથી ખબર પડતી કે ઇન્ફોર્મેશન ક્યાંથી લઈને ખાલી ખોટું કહી દેવું કે ભારતીય જનતા પાર્ટીની અંદર ઇન્ફોર્મેશનની વાત ના કરશો કારણ કે તમને ઇન્ફોર્મેશનનો અનુભવ છે. હા, તમને તમારી ખોટી જ હોય છે એ હું કહી દઉં છું. બરોબર છે? હા બરોબર. ના તમને બોલાયા નતા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે કેમ નતા ભાગી ગયા? તમને કહું છું આ વખતે બી તમારી ઇન્ફોર્મેશન એના માધ્યમથી પુરાવા આપ્યા હતા સુજલભાઈ કદાચ તમે પોતે હાજર હતા. સુજલભાઈ હું તમારી જોડે ડેટા લઈને આવ્યો હતો ને તમારી જોડે કલાક પહેલા ને કલાક પછી પણ બેઠો. અરે જુઠ્ઠું તમે બોલો છો. અત્યારે 25 લાખ લોકોના 45000 કર્મચારીઓ તમારા ત્રાસે સહન કરી રહ્યા છે, તમારા પાપે ભોગવી રહ્યા છે. એટલે સ્વીકારો કે તમે ખોટું કરો છો. તમે નિગમમાં ભ્રષ્ટાચાર કર્યા છે એ ખુલ્લું થઈ ગયું છે. તમે ભ્રષ્ટાચાર કર્યા છે એ ખુલ્લું ઓપન થઈ ગયું છે અને ભૂતકાળમાં બી તમે કરતા આવ્યા છો. કર્મચારીઓનું શોષણ કરવું એ તમારી આદત છે. કર્મચારીઓનું શોષણ કરવું આદત છે. પ્રજા જાય ભાડમાં, અમે અમારું દરબાણું ભરશું એવી ભારતીય જનતા પાર્ટીની ઓલવેઝ આદત રહી છે. જુઠ્ઠું બોલવું ને જોરથી બોલવું એ ભારતીય જનતા પાર્ટીની આદત રહી છે. fact.com is a congress.com. અરે બોલો fact.com એ તો fact.com સત્ય. ફેક્ટ એટલે સત્ય કહેવાય. ખોટી માહિતી fact.com એટલે સત્ય.com. એ જ કોંગ્રેસ પાર્ટી છે. તમારું જુઠ્ઠાણું પ્રજા સામે ખુલ્લું પડી ગયું છે. પ્રજા સામે તમારું જુઠ્ઠું ખુલ્લું પડી ગયું છે. ઠીક, હું એક પ્રશ્નનો જવાબ લઈ લઉં. સરકાર અત્યારે ધીરેનભાઈ વાટાઘાટો માટે તૈયાર છે. શું રણનીતિ હશે તમારી? અમે વાટાઘાટો કરવા તૈયાર જ છીએ. મેં કહ્યું ને કે આજ ક્ષણે ને આજ મિનિટે અમે જો અમારી માગણીઓ સ્વીકારી લેવામાં અમારી એક પણ માગણી અજુગતી નથી. જે કંઈ માગણી છે એ બિલકુલ વ્યાજબી છે અને વ્યાજબી જ માગણીઓ અમે સરકાર સમક્ષ મૂકેલી છે. જો એ કરી દે તો અમે તો એટલે સુધી કે જો આ જે અમારી માગણીઓ છે એનું હકારાત્મક ટીવી માધ્યમોથી જાહેરાત કરે તો પણ અમે અમારી હડતાલ સમિતિ લેવા પણ તૈયાર છીએ. પણ એમને અમારી જે બાબત છે એમાં તાત્કાલિક નિર્ણય લે તો અમે જવા તૈયાર જ છીએ, એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય.
તો ધીરેનભાઈ આવતીકાલે બસો શુક્રવારથી દોડશે કે નહીં દોડે? હા, જો અમારી હકારાત્મક માગણીઓ મંજૂર થાય તો અમે દોડાવવા તૈયાર જ છીએ. અત્યારે કલાક રહીને જો મંજૂરી કરે તો અમે કલાક પછી પણ આદેશ આપી દઈએ કે ભાઈ હવે આપણી માગણીઓ મંજૂર થઈ ગઈ છે, આપણે ચાલુ કરી દો. ઠીક, ક્યાંક વિશ્વાસ રહ્યો નથી એસટીના કર્મચારીઓને. ભાર્ગવભાઈ, હવે આ સમસ્યાનું સમાધાન કઈ રીતનું હશે? ચારેની એક જ પ્રશ્ન રહેશે મારો ચર્ચાનો અંતિમ પ્રશ્ન છે. આ સમસ્યામાંથી માર્ગ કેવી રીતે કાઢાય? બહુ જ સ્વાભાવિક છે કે ટેબલ અક્રોસ ધ ટેબલ એક મિટિંગ થવી જોઈએ, જ્યાં આગળ જે મુદ્દાની અંદર બંને સહમત ન થતા હોય ત્યાંનો મધ્યસ્થી એક માર્ગ કાઢવો જોઈએ. સરકારની તિજોરીનો જો સવાલ હોય તો જેમ બીજા લોકોને જે એરિયર્સ અલગ અલગ હિસ્સામાં અપાય છે એ રીતે આપીને પણ સમસ્યાનું નિરાકરણ થઈ શકે એમ છે. એટલે મુદ્દો એ છે કે અક્રોસ ધ ટેબલ બેસીને આ સમસ્યાનો આરામથી નિવેડો આવી શકે એમ છે કે જો બંને તરફથી જો ધીરજ રાખાઈ હોય આટલા વખત સુધી, 3 વર્ષથી જો ધીરજ રખાઈ હોય તો 3 વર્ષ પછી પણ આનો અક્રોસ ધ ટેબલ બેસીને નિરાકરણ લઈ શકાય છે. શ્રદ્ધાબેન, સરકાર ટોટલી હકારાત્મક અભિગમ દર્શાવે છે એસટીના કર્મચારીઓ જોડે, એસટી નિગમ સાથે, અને ટૂંક જ સમયમાં એનું બિલકુલ બેસીને ટેબલ ટુ ટેબલ હકારાત્મક સોલ્યુશન લાવવામાં આવશે. એ વચ્ચેની સરકારની એ જ અપેક્ષા છે કે મહેરબાની કરીને જે આપણા લાભાર્થીઓ છે, જે મુસાફરો છે, એમને કોઈ પણ પ્રકારની હાલાકી ના ભોગવી પડે એટલી સંવેદના આપણે રાખીએ, અને ટોટલી સરકારનો અભિગમ છે એસટી તરફ બિલકુલ હકારાત્મક છે. ઠીક છે ધીરેનભાઈ, અમે જે કંઈ માગણીઓ મૂકી છે એ વ્યાજબી છે, અને વ્યાજબી માગણીઓ અમે અત્યારે ફરી પણ કહીએ છીએ કે એ સરકાર સ્વીકારે. એક પણ માગણી અમારી અજુગતી નથી, અને જે બીજે બે મુદ્દાઓ પણ મૂક્યા છે એ છેલ્લા ઘણા લાંબા સમયથી એ પડતર પડ્યા જ રહે છે. અમે જ્યારે આવી કંઈક આંદોલનની વાત કરીએ ત્યારે ફક્ત પગાર અથવા તો નાણાકીય બાબતોને મંજૂર કરી અને અમારી જે બાકીના જે મુદ્દાઓ છે એને ટલ્લે ચડાવવાની જ પૂરેપૂરો કાયમ નિગમ દ્વારા અને સરકાર દ્વારા પ્રયત્ન થયો. એટલા માટે અમે એમ કહીએ છીએ કે અમારી નાણાકીય માગણી અને જે કંઈ મુદ્દાઓ છે અમારા 13 આપેલા છે એ માગણીઓ મંજૂર કરી દેવી જોઈએ. અને એ મંજૂર કરે તો અમે અત્યારે જેમ કહ્યું એમ, અને આ ટીવી માધ્યમથી પણ કહીએ છીએ કે અમે હડતાલ સમિતિ લેવા માગીએ છીએ, અને મુસાફર જનતાને ફરી હું વિનંતી કરું કે કદાચ અમારે કારણે તમને કોઈ મુશ્કેલી થઈ હોય અને તમને કોઈ આને કારણે જે કંઈ તકલીફો ઊભી થઈ હોય એની તમે સંકલન સમિતિ દ્વારા ક્ષમા માગીએ છીએ. માટે અમારી લડતને જો કદાચ આ મુદ્દાઓ ન થાય તો તમને પણ આ સેવાઓ છીનવાઈ ના જાય, માટે તમે પણ અમને મદદરૂપ બનશો અને આ લડતની સાથે તમે પણ જોડાજો. પાર્થિવભાઈ, મુસાફર અને કર્મચારી બંને પરેશાન ના થાય. જે કર્મચારીઓનો હક છે, જે અધિકાર છે, 7મું પગાર પંચ એ મળવું જોઈએ. આશ્રિતોનો જે લાભ છે એ આ કર્મચારીઓને મળવું જોઈએ. સરકાર આમની જોડે બેસે, ચર્ચા કરે અને આમના જે અધિકારો છે એ ચોક્કસપણે જે રીતનું જોર જુલમ સત્તાધીશો કરી રહ્યા છે એને રોકવામાં આવે, અને કોઈપણ જાતનું શોષણ આ કર્મચારીઓનું ના થાય, અને એમના અધિકાર અને હક એ કોઈપણ સંજોગોમાં મળવા જોઈએ. એના માટે ચર્ચા ના કરવાની હોય, જાહેરાત કરવાની હોય, જો એના માટે કર્મચારીઓ માટે જો એમને સંવેદના હોય તો. એટલે ચોક્કસપણે હું માનું છું કે આ અધિકારના એ લોકો હકદાર છે. પાર્થિવભાઈ, ધીરેનભાઈ, શ્રદ્ધાબેન, ભાર્ગવભાઈ, આપ સર્વે ચર્ચામાં ભાગ લેવા બદલ આવ્યા તે બદલ આપનો આભાર. તો આથી ચર્ચા એસટીની હડતાળ પરની એક જૂની વાત છે. જો વિશ્વાસ હોય તો ખોટી વાત પણ સાચી લાગે છે, અને જો વિશ્વાસ ના હોય તો સાચી વાત પણ ખોટી લાગે છે. સરકાર અને એસટીના કર્મચારીઓ વચ્ચે વિશ્વાસનો સેતુ તૂટી ગયો છે. સરકાર જાહેરાત કરશે, હડતાળ ચાલુ રહેશે, બંધ રહેશે, પણ અત્યારે જરૂરિયાત છે આ બંને વચ્ચે એક વિશ્વાસનો સેતુ ઊભો થાય. એસટીના તમામ કર્મચારીઓને હું કહું છું, તમારા અધિકાર માટે તમે લડો, તમે તમારું બ્રહ્માસ્ત્ર વાપરો છો ચોક્કસ, પણ જો મુખ્યમંત્રી અત્યારે આવું કહ્યું છે કે અમે વાટાઘાટો કરવા માટે તૈયાર છીએ, તો 2 દિવસ, 3 દિવસ, 4 દિવસનો એક સમય આપો કે અમે આ 4 દિવસમાં નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈશું. કેમ કે તમારા અને પ્રજા વચ્ચે જે વિશ્વાસનો સેતુ છે એને ના તૂટવા દો. ચોક્કસપણે તમારા અધિકાર માટે લડો, પણ પ્રજાને પણ હાલાકી પડી રહી છે. તમે દિલગીરી વ્યક્ત કર્યો છો, વિનમ્રતા સાથે તમારો અધિકાર માગો છો, તમને મળવા જ જોઈએ. તમારા જ મુસાફરો તમને માફ કરી ચૂક્યા છે, પણ સરકાર પર તમારી જે નારાજગી છે એનો ભોગ મુસાફરો ન બને એનું ધ્યાન રાખો. આશા રાખું કે સરકાર એસટીના કર્મચારીઓ વચ્ચે એક ઝડપથી વિશ્વાસનો સેતુ થાય અને આ સમસ્યાનું સમાધાન થાય, જેથી આપણી એસટી ફરી રોડ ઉપર દોડતી થાય.
ચર્ચામાં આજે બસ આટલું જ. આપ આપનો મનપસંદ કાર્યક્રમ જુઓ. ભૈયાજી ઇસ્માઇલ, નમસ્કાર. This program was sponsored by RK Garments, Shivranjani 4 Rasta, Ahmedabad. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad.